ગ્રામ સોનાનો ભાવ 1,85,000 થયો છે તો 1 કિલો ચાંદીનો ભાવ 4 લાખને પાર પહોંચ્યો છે। ગઈકાલે ચાંદીનો ભાવ જે 3,72,000 પર પહોંચ્યો હતો, જ્યારે સોનાનો ભાવ 1,69,000 હતો અને હવે તેમાં વધારો નોંધાયો છે। हाल चांदी 4 लाखने पार पहुंची गयो है। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ખાસ કરીને ચાંદીના ભાવ જે 4 લાખને પાર પહોંચ્યા, બજારમાં કેવો માહોલ? વિભુ, અને લોકોની નજર છે તે સોના ચાંદીના ભાવ ઉપર જ હોય છે। માર્કેટ ખુલતાની સાથે જ આજે એક નવી ઐતિહાસિક સપાટી પર ચાંદી પહોંચ્યું છે અને 4 લાખને પાર પહોંચી ગઈ છે। એટલે કે પહેલી વખત એવું બન્યું છે કે ચાંદીના ભાવ 4 લાખ ઉપર પહોંચ્યા હોય। વિભુ, આપને અટકાવવા માંગુ છું, આપણી સાથે સોની જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની જોડાઈ ગયા છે। જીગરભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। થેન્ક યુ। જીગરભાઈ, સોના અને ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે, છેલ્લા 3-4 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે ભાવ ઉપર જ જઈ રહ્યા છે, ખાસ કરીને ચાંદીના ભાવ ખૂબ વધી રહ્યા છે, શું કારણો? આપણે જાણીએ છીએ કે વિશ્વની પરિસ્થિતિ બહુ વિષમ છે। અમેરિકા દ્વારા ઈરાન ઉપર વારંવાર હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે। ઈરાન દ્વારા પણ સામે બેલેસ્ટિક મિસાઇલો જે યુએસના બેઝ હોય તેના પર નાખવાની ધમકી આપવામાં આવી રહી છે। રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તાઇવાન અને ચાઇના ચાલી રહ્યું છે। જી જીગરભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જીગરભાઈનો સંપર્ક હાલ પૂરતો કપાઈ ગયો છે, પરંતુ જે રીતે જીગરભાઈ જણાવી રહ્યા હતા કે ઘણા વૈશ્વિક કારણો છે જેના કારણે સોના ચાંદીના ભાવ એ હાલ વધી રહ્યા છે। હવે આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે સોના ચાંદીના ભાવ જે વધી રહ્યા છે, શું આગામી સમયમાં પણ આ જ પ્રકારે ભાવ વધતા રહેશે? વિભુ આપણી સાથે જોડાયેલા છે। વિભુ, સોના ચાંદીના જે ભાવ વધી રહ્યા છે તેના કારણે લોકોમાં હાલ કેવા પ્રકારનો માહોલ આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને સોની બજારમાં જ્યારે આપ જતા હશો ત્યાં કેવો માહોલ? પ્રીતિ, અત્યારે જે રીતે ભાવ વધી રહ્યા છે ને ઐતિહાસિક સપાટી પર ભાવ પહોંચી ગયા છે, એટલે કે હવે સામાન્ય માણસને સોનું ચાંદી ખરીદવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે। પરંતુ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે લોકો હંમેશા માટે ઇન્વેસ્ટ છે તે સોના ચાંદીમાં જ કરતા હોય છે। આજે 4 લાખે ચાંદી પહોંચ્યું છે તેમ છતાં પણ લોકો ખરીદી રહ્યા છે અને તેનું કારણ એ જ છે કે ઇન્વેસ્ટ કરી રહ્યા છે, કારણ કે જે રીતે ભાવ વધી રહ્યો છે, વૈશ્વિક સ્થિતિ છે ખૂબ જ મહત્વની બની જતી હોય છે સોના ચાંદીના ભાવ ઉપર। ત્યારે જે રીતે અત્યારે વૈશ્વિક સ્થિતિ જોવા મળી રહી છે, જીગરભાઈએ પણ કહ્યું છે કે આ વૈશ્વિક સ્થિતિના કારણે જ અત્યારે ભાવ છે તે વધી રહ્યા છે। હજુ પણ માનવું છે કે 4 લાખે પહોંચી છે ચાંદી, 5 લાખ સુધી પહોંચવાનું અનુમાન વેપારીઓનું છે કે સતત ભાવ જે રીતે વધી રહ્યા છે, માર્કેટમાં ચાંદીની શોર્ટેજ ઊભી થઈ છે અને માંગ વધારે છે, તેના કારણે પણ ભાવ સતત વધી રહ્યા છે। તો સોનાના પણ સતત ભાવ છે તે વધારો થઈ રહ્યો છે અને લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે। પરંતુ સામાન્ય માણસને જ્યારે દીકરીના લગ્ન હોય અથવા તો લગ્ન પ્રસંગ આવતા હોય છે ત્યારે લોકો સોના ચાંદી છે તે દેવા માટે પણ ખરીદતા હોય છે। તે લોકોને પણ મુશ્કેલી બની રહી છે કે હવે કઈ રીતે લોકો છે તે સામાન્ય પરિવાર છે કે સોના ચાંદીનું દીકરીને આપી શકે, કારણ કે હજુ પણ ભાવ છે તે સતત વધવાના છે અને જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે તેના માટે ખૂબ જ માર્કેટ સારી છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો વાત કરીએ 1980 બાદ સોના ચાંદીમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે। સોનું અને ચાંદી ગજાની બહાર જ નહીં, વિચારની બહાર જતું રહ્યું છે। સતત વધતા સોના ચાંદીના ભાવે લગ્ન પ્રસંગ અને શુભ પ્રસંગોના વ્યવહારો પર અસર પાડી છે। ત્યારે શું આ સોના ચાંદીના ભાવ ઘટશે કે વધારો યથાવત રહેશે? જુઓ ખાસ આ રિપોર્ટ। જશે સોનું, ભાવ વધશે કે ઘટશે, શું કહે છે માર્કેટ એક્સપર્ટ? કે ચાંદીનો ભાવ વધારો એમાં સટ્ટાકીય હેજ ફંડોની અત્યારે આક્રમકતા દેખાઈ રહી છે। આ બજારને ગમે ત્યારે કોલેપ્સ કરશે એવા એંધાણો પણ છે। રોકાણકારોએ ખૂબ સમજી વિચારીને આની અંદર અત્યારે એન્ટર થવું જોઈએ। આમાં લાખના 12,000 થતા વાર લાગશે નહીં। આ અત્યારે બજાર આસમાની સુલતાની છે, ક્યારે શું થશે એ નક્કી નથી। સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી યથાવત છે। આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીનો ભાવ લગભગ 60% વધ્યો, જે મોટાભાગની કોમોડિટીઝ કરતા વધુ છે। 1 કિલો ચાંદીનો ભાવ 3,78,000 પહોંચ્યો। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,65,000ની નજીક પહોંચી ગયો છે।
વિશેષજ્ઞો માની રહ્યા છે કે આવતા સપ્તાહમાં સોનું 2 લાખની નજીક પહોંચી જશે. ફક્ત આ વર્ષે જ સોનાના ભાવમાં આશરે 15 થી 17% વધારો નોંધાયો છે. કેટલાક એક્સપર્ટ તો એવું પણ માની રહ્યા છે કે સોનું 9 લાખ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં. નિષ્ણાતો માને છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઓઉન્સ $6,000 સુધી પહોંચી શકે છે. જો કે વધતી કિંમતોની અસર ઘરેણાં બજાર પર પડી છે. સોનું અને ચાંદી શું કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. સોનું સમાજ, બંધારણ અને વ્યવહાર બદલી શકે છે. સોનું રિવાજ અને રસ્મો પણ બદલી શકે છે. સોનાથી જે રિવાજો શોભતા હતા તે સોનાના કારણે હવે રિવાજ જ બદલાવા લાગ્યા છે. ગ્રાહકો પણ કહી રહ્યા છે કે ના લેવાય, આટલું મોંઘું સોનું ના જ લેવાય. પણ ઘરે પ્રસંગ હોય તેઓ શું કરે? જેઓએ વ્યવહાર કરવાના હોય તેઓ હવે મૂંઝાયા છે, કારણ કે ઘરે પ્રસંગ હતો અને સોનાની ગિફ્ટ આવી હતી. તેઓ હવે સામે સોના ચાંદીમાં વ્યવહાર કરવાની જગ્યાએ રોકડમાં વ્યવહાર તરફ વળ્યા છે. હું સોનાની વસ્તુ લેવા આવી હતી, પણ ભાવ જ એટલો બધો છે ને તો આમ કંઈ લેવાની ઈચ્છા થાય એવું જ નથી. એમ કોઈની ગિફ્ટ આપણને આવી હોય તો આપણે આ સામે આપવું હોય તો કેવી રીતે આપીએ? એમ મોંઘવારી જેટલી છે તો એના કરતાં તો રોકડું આપી દેવું સારું. એમ આપણને પોસાય નહીં ને આટલા મોંઘા ભાવની વસ્તુ લેવી. તો આ ચૂની લીધી હતી 12 વર્ષ પહેલાં, તોય 200 રૂપિયાની આવી હતી, અત્યારે 4000 ચૂનીના કહે છે ભાવ. હું આજે સોનાની ખરીદી કરવા આવી હતી. મારા ઘરમાં એક પ્રસંગ છે, હું વીંટી લેવા આવી હતી, પણ 1-2 ગ્રામની વીંટીનો ભાવ અત્યારે 70-80 હજાર અરાઉન્ડ છે. મેં જ્યારે મારી રિંગ સેરેમની વખતે વીંટી લીધી હતી તે મને એપ્રોક્સ 12,000ની પડી હતી. સોનાનો ભાવ બહુ જ વધી ગયો છે. હવે તો સોનું લેવું એક સ્વપ્ન જેવું થાય. અને જંગમાં દીપડાના ચુંગલમાંથી દાદીએ પૌત્રીને બચાવી. બૂમાબૂમ કરતા દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો. ડાંગ પંથકમાં દીપડાની દહેશત દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે ડાંગના દહેર ગામે આદમખોર આવી ચડ્યો હતો અને ઘર આંગણે રમી રહેલી 5 વર્ષીય રિયા નામની બાળકીને શિકાર સમજીને ઉઠાવી ગયો. ધામદ વિહીર ફળિયામાં જ્યારે બાળકીને દીપડો ઉઠાવી જતા બાળકી રડવા લાગી. તેનો અવાજ સાંભળી બાળકીના દાદી બચાવવા માટે દોડ્યા. દાદીએ બૂમાબૂમ કરતા દીપડો ડરીને બાળકીને છોડીને ભાગી ગયો. આદમખોર દીપડાએ બાળકીને ગળાના ભાગેથી દબોચી હતી, જેથી ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ ખસેડી. બીજી તરફ આ અંગેની વન વિભાગને જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા. દહેર ગામમાં અલગ અલગ જગ્યા પર માનવ પક્ષી દીપડાને પાંજરે પૂરવા મુકાયા છે પાંજરા. છેલ્લા 2 મહિનાથી જિલ્લામાં માનવજાત પર દીપડાના હુમલા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તો જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવરમાં વધારો થયો છે. સિંહ પરિવાર શિકાર કરવામાં નિષ્ફળ સાબિત થયો. કામદાર સોસાયટી વિસ્તારની આ ઘટના છે, જ્યાં 3 સિંહોએ 2 પશુને નિશાન બનાવ્યા. પશુએ સિંહનો સામનો કરતા સિંહ શિકાર કર્યા વગર ભાગ્યા. અને આ સમગ્ર ઘટનાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેના દ્રશ્યો સામે આવ્યા છે. 3 સિંહો કે જે પશુને નિશાન તેમણે બનાવ્યા હતા શિકાર માટે, પરંતુ આ પશુઓએ સામે પડકાર ફેંકતા તેમને ભાગવું પડ્યું. તો સિંહ શિકાર કર્યા વગર જ ભાગતા નજરે પડ્યા. તો જૂનાગઢમાં રહેણાંક વિસ્તારોમાં જ્યાં સિંહના આટાફેરા વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. શહેરના રાજીવનગર વિસ્તારમાં સિંહણે શિકાર કર્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક રહેણાંક મકાન પાસે જ સિંહણે એક ગાયનો શિકાર કરી સ્થળ પર જ મિજબાની માણી. આ બનાવ સમયે ઘરમાં બેઠેલા લોકોએ સિંહણના શિકાર કરવાની ઘટનાનો નજારો જોયો. અહીં અવારનવાર શિકારની શોધમાં સિંહો આવી ચડે છે અને રેવન્યુ વિસ્તાર છે. ત્યારે હાલ જૂનાગઢમાં જે રીતે સિંહ અને સિંહણના આટાફેરા વધી રહ્યા છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, આ રહેણાંક વિસ્તારોમાં હાલ જે રીતે જંગલી પ્રાણીઓની અવરજવર વધી છે, વન વિભાગ શું કરી રહ્યું છે? ચોક્કસ પ્રીતિ, કે જુનાગઢ શહેરના જુદા જુદા 2 વિસ્તારના જે સિંહોના વિડીયો આવ્યા છે, આ બંને રહેણાંક વિસ્તાર છે. પ્રથમ જે રાજીવનગર વિસ્તાર છે કે જે નજીક આવેલો આ વિસ્તાર છે ને ત્યાં જંગલ બોર્ડર નજીક જ આવેલી છે. અવારનવાર શિકારની શોધમાં સિંહો આવી ચડતા હોય છે અને તે જ રીતના એક સિંહણ છે તે રાજીવનગર વિસ્તારમાં મકાન પાસે આવી ચડે છે અને ત્યાં છે તે એક પશુનું મારણ કરે છે અને મિજબાની માને છે. બીજી ઘટના છે જુનાગઢ શહેરના કામદાર સોસાયટી વિસ્તારની, કે જે દાતાર વિસ્તાર નજીક આવેલું છે. કામદાર સોસાયટી અને દાતાર જંગલ પાસેથી સિંહો અવારનવાર આવતા હોય છે. ત્યારે ત્યાં 3 સિંહો છે તે રાત્રિના સમય આવી ગયા હતા અને પશુનું મારણ કરે તે પહેલા જ પશુ ત્યાંથી ઉભા થઈ અને ભાગવા ગયા હતા અને જે સિંહો છે તે મારણ શિકાર કરવામાં નિષ્ફળ ગયા હતા. જ્યારે સિંહો પરત છે તે શિકાર કર્યા વગર જ ફર્યા હતા. બીજી તરફ સ્થાનિક લોકોમાં છે તે ભયનો માહોલ છે, કારણ કે ઘર આંગણે સિંહ આવી જાય એટલે લોકોમાં ભય છે. પરંતુ છે તે વન વિભાગની જ્યારે પણ માહિતી મળે છે કે રહેણાંક વિસ્તારમાં સિંહો આવી ચડે છે, ત્યારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચે છે અને સિંહોને ફરી જંગલ તરફ ખસેડે છે. જી આભાર માહિતી આપવા બદલ.
ઠાકોર સમાજનું બંધારણ પાકિસ્તાન પહોંચ્યું. પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ બંધારણનો અમલ કર્યો અને ઠાકોર સમાજના લોકોએ ઠાકોર સમાજનું આ બંધારણ અમલ કરી વિડીયો વાયરલ કર્યો છે. આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગમાં ખર્ચ ઘટાડવાનો પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ નિર્ણય કર્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું, જેનો અમલ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ કર્યો. વાવ બાબરના સરહદી વિસ્તારોમાં ઠાકોર સમાજના લોકો પાકિસ્તાનમાં પણ રહે છે. જૂનાગઢમાં ખુલ્લા ફાટકે પૂરપાટ ઝડપે ટ્રેન પસાર થઈ. મોડી રાત્રે ચોબારી ફાટક પાસેથી આ ટ્રેન પસાર થઈ. ખુલ્લા ફાટક હોવાથી પૂરપાટ ઝડપે આ દોડતી ટ્રેનનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફાટકમાં ટેકનિકલ ખામી સર્જાતા બંધ નહોતું થયું. ફાટક બંધ ન થતા સ્લાઇડરથી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ફાટક બંધ નથી થયો અને ટ્રેન પૂરપાટ ઝડપે પસાર થઈ રહી છે. જો આમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, એ પણ મોટો સવાલ છે. હાલ મળતી માહિતી અનુસાર ટેકનિકલ ખામીના કારણે ફાટક બંધ નહોતું થયું, જેના કારણે સ્લાઇડરથી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ ડાંગની. અહીં સાપુતારા માલેગાંવ ઘાટ વિસ્તારમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઘાટ માર્ગમાં અલગ અલગ 2 અકસ્માત સર્જાયા, જ્યાં પલટાયેલી ટ્રકની પાછળ અન્ય ટ્રકે ટક્કર મારી. ઘાટ માર્ગમાં ટ્રક પલટી હતી અને એ ટ્રકમાં પાછળથી બીજા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. પાછળથી અથડાયેલ ટ્રકમાં ક્લીનર અને ચાલક ટ્રકના કેબિનમાં ફસાયા હતા. સાપુતારા પોલીસે કેબિનમાં ફસાયેલા ક્લીનર અને ટ્રક ચાલકની કેબિનના પતરા કાપીને તેમને બહાર કાઢ્યા. તો આ 2 દ્રશ્યો સામે આવ્યા છે ડાંગથી, જ્યાં પલટી ગયેલી ટ્રકની પાછળ અન્ય ટ્રકે ટક્કર મારી, જેના કારણે અકસ્માત સર્જાયો. જેમાં પાછળથી ટક્કર મારેલી ટ્રકમાં ક્લીનર અને ચાલક ફસાયા હતા, જેમને પોલીસ દ્વારા તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. તો સુરતમાં બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જાહેર માર્ગ પર બાઇક ચાલકે એક જ ટાયર પર બાઇક ચલાવી અન્ય વાહન ચાલકોના જીવ પણ અદ્ધર થયા. આ સ્ટન્ટ દરમિયાન વિડીયો માંગરોળના વાંકલ ગામના કોલેજ બહારનો હોવાનું અનુમાન છે. તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીં કોઈ પણ ખોફ વગર આ સ્ટન્ટબાજો સ્ટન્ટ કરી રહ્યા છે. પોતાના જીવને તો જોખમમાં મૂકે છે, પરંતુ અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમમાં મૂકે છે. ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે આવા તમામ યુવાનોને કે મહેરબાની કરીને પોતાના જીવ જોખમમાં ન મૂકો અને અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં ન મૂકો. તમારા થોડા વિડીયોઝ અને રીલ વાયરલ કરવાના ચક્કરમાં તમે બીજાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો. નોંધનીય છે કે આવા સ્ટન્ટના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ સતત કાર્યવાહી કરી રહી છે. તો ન માત્ર ગુજરાત પરંતુ હિમાચલથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા. અહીં રીલ બનાવવા માટે એક યુવકે 4 રસ્તા પર એવો સ્ટન્ટ કર્યો કે તેનાથી ફક્ત તેનો પોતાનો જીવ જ નહીં પરંતુ બીજાના જીવ પણ જોખમાઈ ગયા. ઘટના હિમાચલ પ્રદેશના સુંદરનગર સબ ડિવિઝનના હારાબાગના કિતરપુર મનાલી 4 રસ્તા પરની છે, જ્યાં એક અલ્ટો કાર ચાલકે ખતરનાક સ્ટન્ટ કર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં ડ્રાઈવર ઝડપથી ગાડી ચલાવતો અને સ્ટન્ટ કરતો જોવા મળે છે, જ્યારે તેનો બીજો સાથી તેનો વિડીયો બનાવતો નજરે પડે છે. સ્ટન્ટ દરમિયાન એક જીપ ડ્રાઈવર પણ પોતાનો બચાવ કરતો જોવા મળ્યો. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. સુંદરનગર પોલીસ સ્ટેશન હરકતમાં આવ્યું અને વાહન સામે કાર્યવાહી કરી 18,500 રૂપિયાનું ચલણ જારી કર્યું છે. તો ઉત્તરાખંડના અલ્મોરાના લોઅર મોલ રોડ પર એક ઝડપી કારે ટક્કર મારતા એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો. બેઝ હોસ્પિટલથી પાંડે ખોલા તરફ જતી એક કારે મજૂરને ટક્કર મારી. અકસ્માત બાદ પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ અને આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કર્યો. આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો સામે આવ્યા. તો સુરતના સીમાડા ગામમાં આવેલી ગુરુકૃપા ટ્રેડિંગ કંપનીમાં એસઓજીના દરોડા. શંકાસ્પદ નોન બ્રાન્ડેડ ચીઝ, એનાલોગ પનીર અને દૂધના માવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. કુલ 629 કિલો શંકાસ્પદ ખાદ્ય જથ્થો મળી આવ્યો. સ્થળ પરથી નોન બ્રાન્ડેડ ચીઝ, એનાલોગ પનીર, 500
40 કિલોગ્રામ, જ્યારે દૂધનો માવો જે 89 કિલો મળી આવ્યો અને કુલ 629 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તપાસ એજન્સીઓએ ચંદુ સાવલિયા નામના વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તો આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અહીં જે શંકાસ્પદ પનીર તેમજ ચીઝ જપ્ત કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી માત્રામાં આ જથ્થો અહીં ઉપલબ્ધ હતો. હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે. કુલ ₹1,56,300નો જથ્થો પકડેલ છે. તો આગળ વાત કરીએ. બારામતીમાં અજીત પવારના આજે અંતિમ સંસ્કાર થશે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે. સવારે 11 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સમર્થકો તેમજ કાર્યકરોની ભીડ એકઠી થઈ ચૂકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપવાના છે. સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિતનાઓ સામેલ થશે. પાર્થિવ દેવને વિદ્યા પ્રતિષ્ઠાન અને તેમના વતન કોટેવાડીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણને બુધવારે આ મોટો ઝટકો લાગ્યો, જ્યારે નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ બારામતી જઈ રહ્યા હતા અને ત્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા અને આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે, જેમાં તેમના અંગત સુરક્ષા અધિકારી, એક ફ્લાઇટ એટેન્ડન્ટ અને 2 પાયલટના મોત થયા છે. રાજ્ય સરકારે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો. તો મહારાષ્ટ્રમાં આજે અંતિમ સંસ્કાર થવાના છે. સવારે 11 કલાકે અંતિમ સંસ્કાર થશે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવશે. તેમના મૂળ વતન કે જ્યાં તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને મહાનુભાવો અંતિમ સંસ્કાર દરમિયાન હાજરી આપવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ દર્શન કરવા પહોંચશે. બારામતીમાં અજીત પવારના આજે અંતિમ સંસ્કાર અને તેમના નિધનના સમાચારથી તમામ સમર્થકો વ્યથિત છે અને ખૂબ મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાનથી લઈને જ્યાં અંતિમ સંસ્કાર જ્યાં થવાના છે ત્યાંના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં તેમના સમર્થકો, તેમના ચાહકો અહીં પહોંચ્યા છે. આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકીય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર અને તમામ મહાનુભાવો, તમામ રાજકીય નેતાઓ, તમામ તેમના ચાહકો પહોંચ્યા છે. બોલિવૂડથી લઈને તમામ રાજકીય નેતાઓ અહીં પહોંચ્યા છે. અજીત પવારના પ્લેન ક્રેશ મુદ્દે એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. દુર્ઘટનાવાળું વિમાન સુરત આવ્યા હોવાના સમાચાર છે. 2 દિવસ પહેલા વિમાન સુરત આવ્યું હતું અને 25 અને 26 જાન્યુઆરીએ વિમાન સુરત આવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. ક્રિકેટ ટુર્નામેન્ટ માટે એક પરિવાર આ વિમાન મારફતે સુરત આવ્યો હતો. અકસ્માતનું કારણ હજુ અકબંધ છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે ક્રેશ લેન્ડિંગ થયું, તેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે અને ઘણા લોકોએ તપાસની પણ માંગ કરી છે. તો અજીત પવારના પ્લેન ક્રેશ મુદ્દે આ મોટા સમાચાર કે આ પ્લેન અકસ્માતના 2 દિવસ પહેલા સુરત આવ્યું હતું. તો સમાચારોમાં આગળ વાત કરીએ. ડાંગમાં શિક્ષણ જગતને કલંક લગાવતી ઘટના સામે આવી છે. આશ્રમ શાળામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતો બનાવ સામે આવ્યો છે. આશ્રમ શાળા સંચાલકના પતિ અને રસોઈ કરનાર મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને જોતા સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી. આગળ વાત કરીએ. રાજકોટમાં રેસિડન્ટ ડોક્ટર ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. રેલવે ટ્રેક પાસેથી ગુમ થયેલા ડોક્ટર મળી આવ્યા. એમ્સ હોસ્પિટલમાં એમબીબીએસમાં અભ્યાસ કરતો હતો અને પારા પીપળિયા રેલવે ટ્રેક પર જતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. એકતરફી પ્રેમમાં આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોવાની ચર્ચા છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા ડોક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તો રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી રહીમ મકરાણીની ધરપકડ થઈ. ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢથી આરોપીને ઝડપી પાડ્યો. 8 મહિના દરમિયાન આરોપીએ અલગ અલગ રાજ્યોમાં આશ્રય લીધો. અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે. રહીમ મકરાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધ્ય છે કે અત્યાર સુધીમાં 9 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે અને આખરે રહીમ મકરાણી કે જે છેલ્લા ઘણા સમયથી ભાગી રહ્યો હતો તેને પકડી લેવામાં આવ્યો છે. તો આ છે રહીમ મકરાણી જેની ધરપકડ આખરે કરી લેવામાં આવી છે. હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેના રિમાન્ડની માંગ કરવામાં આવશે. આરોપી અલગ અલગ રાજ્યોમાં આશ્રય લીધા હોવાનો પણ ખુલાસો થયો છે. છેલ્લા ઘણા મહિનાઓથી તે આ રીતે ભાગી રહ્યો હતો પોલીસથી.